રામ રામ મિત્રો, તો હમણાં આપણે કેદીનો વિડીયો નહોતો ઉતાર્યો. માંડવી હોવાઈ ગઈ 19 તારીખે વાવી. 11 દી મહિનાના અને 6 દી આ મહિનાના 17 દીની માંડવી થયા છે. માંડવી હાર્યું છે. આવું ઝીણું ઝીણું ખડ છે, પણ હવે એમ થાય કે વરાપ દે તો હાથી હાલી જાય, નકર પછી દવા છાંટી દેવું. ઝીણું ઝીણું છે પાટલામાં, આયરુમાં નથી કે માંડવી નરવાઈ સારી છે. મેં ખૂબ વાવ્યો. વાવ્યો હવે અમારે 5-5 ફૂટ ખાલી રહ્યો. જો હવે વધારે વરસાદ થાય તો રેસ ફૂટી જાય. માંડવીનું બધું વાવતર આવી ક્લાસ છે એકદમ. જીપીએસ સિસ્ટમથી સાહ નાખેલ હતા ને, એટલે માંડવી બહુ આમ સીધું વાવતર હાઈ ક્લાસનું થયું. ઉગાવો હોય મસ્તીનો રહે, કંઈ ઘટે નહીં એવો. મેં મીઠા મીઠા અટાણ ઉડી તો વધી ન જાય તો સારું. અટાણે મોલમાં નરવાયું હાર્યું છે. આપણે આમાં કંઈ ઉનાળામાં ખાતર બાતર વાવેલ નથી. હવે બધું નાખવાનું છે 20-20 ને ફરતી જ ને. ફૂલડા ઉગડે ને પછી હજી 15-20 દી પછી 1.5 મહિનાની થઈ જાય ને, 35-40 દીની માંડવી પછી આપણે એમાં ખાતર નાખીએ. એટલે ઉનાળામાં કંઈ વાવેલ નથી. ઉનાળામાં મગવાળું હતું, માન હમું કરીને સાહ નાખી લીધા ત્યાં વરસાદ પૂગી ગયો હતો. 15 તારીખે વરસાદ વાવણી થઈ હતી અમારે, ને વાવતર સચ્યું હતું 19 તારીખે ત્યાં સુધી વહ્યો હતો. તે દીનો એમ ચાલુ છે. હવે આજ જરીક વરાપ જેવું દેખાણું, હવે શું થાય ભગવાન નહીં વાંધો. હવે પવન ઉપડી ગયો ને એટલે માંડવીમાં નરવાયું હાર્યું છે. ફૂટ બૂટ ને હારું હાઈ ક્લાસ છે. હાલો મિત્રો, રામે રામ. આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.